નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 અને 4માં ઉમેદવારોની એન્ટ્રી। પાદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 4માં કોંગ્રેસના યુવા ઉમેદવાર રોશનકુમાર વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હતી। વોર્ડ નંબર 3માં અપક્ષ ઉમેદવાર ભાવેશકુમાર નરસિંહભાઈ પરમારે પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી। તે ઉપરાંત વોર્ડ નંબર 3 કોંગ્રેસ પેનલમાંથી દલિત સમાજના આગેવાન ભીમ ભજનીક, સુનિલ આચાર્ય પેન્ટર તથા પટેલ નરસિંહભાઈએ પણ ઉમેદવારી નોંધાવી ચૂંટણી મેદાનમાં પ્રવેશ કર્યો છે। ઉમેદવારી દરમિયાન સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ ઉમેદવારોએ વિસ્તારના વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।